ભારતીય રાજકારણ માટે આજે એક ખાસ દિવસ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવા આપવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે। સરકારના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવ્યો છે, જે આ પહેલા પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગનો રેકોર્ડ હતો। તે પવન કુમાર ચામલિંગનો રેકોર્ડ વડાપ્રધાને તોડી નાખ્યો છે। 8,930 દિવસ માટે પવન કુમાર ચામલિંગે સેવા આપી હતી, પરંતુ તેને રેકોર્ડને તોડીને પ્રધાનમંત્રી મોદીએ એક વડા તરીકે 8,931 દિવસ પૂર્ણ કર્યા છે। વધુ એક અચીવમેન્ટ, વધુ એક માઇલસ્ટોન। એક તરફ 100 મિલિયન જે ઇન્સ્ટાના ફોલોવર્સ છે તે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છે જ, યુટ્યુબ પર પણ 30 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબર્સ પ્રધાનમંત્રીના છે। તેવામાં વધુ એક અચીવમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રાપ્ત કર્યું છે। સંવાદદાતા હિરેન રાવલ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે। હિરેન, વધુ એક માઇલસ્ટોન જે છે તે પ્રધાનમંત્રીએ ક્રોસ કર્યો છે, રેકોર્ડ તોડ્યો છે, જે પહેલા અન્ય સીએમ નો હતો, પરંતુ હવે પ્રધાનમંત્રીએ પોતાના નામે કર્યો છે। જો 8,930 દિવસનો રેકોર્ડ આ સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે હતું, કે જેમણે સતત કોઈ રાજ્યના અથવા તો સરકારના વડા તરીકે કામગીરી કરી હોય। એ રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોડ્યો છે। 8,931 દિવસ આજે પૂર્ણ થયા છે, અને કોઈ સરકારમાં પ્રમુખ તરીકે એટલે કે સરકારના વડા તરીકે સતત આ પ્રકારે કામગીરી કરી હોય એમાં પહેલો નંબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અત્યારે આવે છે। આ 8,931 દિવસ થતાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, એસ જયશંકર, આ તમામ નેતાઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે। સ્વાભાવિક રીતે રાજનીતિમાં આવ્યા પછી આ એક ધારું શાસન કોઈ કર્યું હોય તો એમાં પવન કુમાર ચામલિંગ હતા, કે જે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી છે। એમના પછી નરેન્દ્ર મોદીનું નામ આવે છે, કે જેમાં સતત 8,931 દિવસ સુધી તેમણે સરકારના વડા તરીકે કામગીરી કરી છે, અને એ દિવસ આજે પૂર્ણ થયો છે। અને એટલા જ માટે એ રેકોર્ડ તૂટતાની સાથે આજે તમામ નેતાઓએ પણ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે। હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ તરફ આજથી ગરમીમાં વધારો થશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। વરસાદની શક્યતા હવે નહીવત છે। 7 દિવસ બાદ વાતાવરણ પલટાશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। 24 घंटे 28 घंटे में 2 से 3 डिग्री राइज होंगे, उसके बाद कोई विशेष बदलाव नहीं है मानना। इसी तरह मिनिमम टेम्परेचर की बात करें तो मिनिमम भी अभी डिपार्चर का लगभग 1 से 2 डिग्री नॉर्मल से ऊपर चल रहे हैं, तो थोड़ा सा और 2 डिग्री के आसपास और राइज होने की उम्मीद है अगले 24 घंटे में। इसके बाद फिर वो स्थिर है, कोई विशेष बदलाव नहीं है। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં માવઠાના સંકટની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ। 26 માર્ચથી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 4 એપ્રિલે માવઠાની આગાહી કરાઈ। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું રહેશે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। ગુજરાતમાં હજી કમોસમી વરસાદનું સંકટ યથાવત છે તેવું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે, કારણ કે હજી ગરમીની આગાહી આપવામાં આવી રહી છે। ત્યારે હવે માર્ચના અંત અને એપ્રિલની શરૂઆત કેવી રહેવાની છે, અંબાલાલ પટેલ આપણી સાથે છે, સીધી જ વાત એમની સાથે કરીએ। કાકા, આ વખતે હવે માર્ચનો અંત આવી રહ્યો છે, ત્યારે કેવી ગરમી રહેવાની છે કે પછી વરસાદ રહેવાનો છે? હમણાં એક 25 વિક્ષોભ આવેલ છે, તેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ટોચના ભાગમાં બરફ જામવાની શક્યતા રહેશે। ગુજરાતના કયા ભાગો હશે? પરંતુ ધીરે ધીરે તેની અસર મેદાની ભાગોમાં થવાની શક્યતા રહેશે, અને લગભગ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે આ હળવા પ્રકારનો વરસાદ રહેશે। હવે તારીખ 24 સુધીમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે, પણ ઉલ્લેખનીય છે કે એક પછી એક આવતા 25 વિક્ષોભના કારણે હવામાનમાં પલટા આવે છે, અને હમણાં તો હવામાનમાં લગભગ ઠંડક વધારે આવી ગઈ છે, જે મોસમ માટે સારા ચિહ્નો ગણી શકાય નહીં। એપ્રિલમાં પણ કયા પ્રકારનો વરસાદ રહેવાનું અનુમાન છે, અને એનું કારણ શું હશે? જો એપ્રિલમાં વરસાદ થાય છે તો કયા કયા જિલ્લાઓ તેના ઉપર પ્રભાવિત થશે? હવે એક 25 વિક્ષોભ તારીખ 26મી માર્ચ આસપાસ આવશે, જે મેડિટેરિયન સીમાથી 25 વિક્ષોભ ઉડતા હોય છે, પણ તેની અસર લગભગ જે ભારતના ભાગોમાં
26મી માર્ચથી થવાની શક્યતા રહે છે અને 27-28 માર્ચથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આ મજબૂત પશ્ચિમ વિક્ષોભના કારણે સખ્ત પવનના તોફાનો, કરા પડવા, બરફવર્ષા થવાની શક્યતા રહે છે, જેની અસર છેક મેદાની ભાગોમાં થવાની શક્યતા રહે છે. એટલે એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં તો હવામાનમાં મોટો પલટો આવશે. તારીખ 26મી પવનની ગતિ 40 કિલોમીટરની પરવરની રહેવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં તેનાથી વધારે અસર થવાની શક્યતા રહે છે, જેના લીધે આંબાવાળીના પાકને નુકસાન તો થયું છે, પરંતુ આ પવનની ગતિના કારણે થોડું નુકસાન થઈ શકે. પરંતુ એપ્રિલની શરૂઆતમાં તો પવનની ગતિ દેશના ભાગોમાં 60 થી 70 કિલોમીટર પરવરની રહે છે. અષાઢી જેવો ચોમાસાનો માહોલ રહે તેવી પણ શક્યતાઓ વધારે જોવા મળી રહી છે અને એપ્રિલમાં પણ આ જ પ્રકારે વાતાવરણ મિશ્ર રહેવાનું છે, જેને લઈને ખેડૂતોની ઉપર મોટી આ જે સંકટ કહી શકાય તેવું માની શકાય તેવું અનુમાન પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ વડોદરાની નર્મદા નદીમાં એક યુવક ડૂબ્યો છે. અંબાલી અનસુયા માતા મંદિર પાસે આ ઘટના ઘટી. નર્મદા પરિક્રમા માટે આવેલ યુવક આ નદીમાં ડૂબ્યો હતો. નદીમાં સ્નાન દરમિયાન આ દુર્ઘટના બની છે. કરજણ વડોદરા ફાયર ટીમે તેની શોધખોળ ચાલુ કરી છે. શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નિલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે. નિલેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે જે નર્મદા પરિક્રમા ચાલી રહી છે એને લઈને સુરેન્દ્રનગરથી એક ગ્રુપ આવેલું અને જે પરિક્રમા સવારે સ્ટાર્ટ કરવાનું હતું અને જે અનસુયા માતાજીના મંદિરે જે આશ્રમ આવેલો છે ત્યાં રોકાઈને સવારે પરિક્રમા કરવા જવાના હતા અને એ અનસુયા મંદિરના ઘાટે જે નાહવા માટે ગયા હતા અને એમાં એક યુવક તણાયો હતો અને નર્મદા નદીમાં ગરકાવ થયો હતો. સિનોર અને કરજણ અને વડોદરાની ફાયર ટીમ દ્વારા એની શોધખોળ ચાલુ કરી છે અને અત્યારે સિનોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અમદાવાદ સિવિલમાં લિકર પરમિટ કૌભાંડ 3 આરોપીને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા. કૌભાંડીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. 25 માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. કશ્યપ, આ સમગ્ર મામલે શું વધુ વિગતો? 3 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, રિમાન્ડની માંગ કરવામાં આવી, 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સંદેશ ન્યૂઝ દ્વારા જે ધારદાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 3 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આ તમામ 3 આરોપી છે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ તમામ આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે, એટલે કે 25 તારીખે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે અને ત્યારબાદ ફરી એક વખત આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ 3 આરોપીઓની ધરપકડ થઈ છે તો નકલી રિસિપ્ટ બનાવી છે. આખરે આ નકલી રિસિપ્ટ કેવી રીતે બનાવી હતી, સાથે જ જે કમ્પ્યુટર કબજે લેવામાં આવ્યું છે તેની તપાસ કરવાની બાકી છે. સાથે જ આ જે 9 રિસિપ્ટ છે તે સિવાય કેટલાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ તમામ આરોપીઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ આ તમામ દિશામાં તપાસ કરવાની બાકી છે, જેને લઈ અને 7 દિવસના રિમાન્ડની જરૂરિયાત છે. બીજી તરફ બચાવ પક્ષના વકીલ જે કરશન વાઘેલા છે કે જે સિવિલ હોસ્પિટલના ક્લાર્ક છે ને તેના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેની સીધી રીતે આ સમગ્ર મામલામાં કોઈ સંડોવણી નથી, આર્થિક લેવડ દેવડ તેની સાથે થતી નથી અને જ્યારે અન્ય 2 કર્મચારીઓ છે તે આર્થિક લેવડ દેવડ કરતા હતા અને તે રિસિપ્ટ બનાવીને જ્યારે મને આપે છે ને મારા ખાલી ફાઇલ મૂવ કરવાની હોય છે, જેથી આ તમામ બાબતને ક્રોસ વેરીફાઈ કરવાની જવાબદારી આ વિભાગના એડમિનિસ્ટ્રેટિવ વડા જે છે કે જેઓ આ કેસમાં ફરિયાદી બન્યા છે, જયંત સોલંકી, તેની જવાબદારી આવે છે. પરંતુ તેને આ સમગ્ર મામલામાં આરોપી નથી બનાવવામાં આવ્યા અને તેની પોતાની કોઈ જવાબદારી નથી, જેથી તેના રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં ના આવે, પરંતુ કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી છે અને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ રાજકોટમાં કડવા પાટીદારોનું એક સંમેલન યોજાયું, જેમાં પરસોત્તમ રૂપાલાએ સામાજિક કુરિવાજો પર પ્રહારો કર્યા. લગ્ન અને મરણ પ્રસંગોની વ્યવસ્થા સુધારવી પડશે. પ્રી વેડિંગ ફંક્શન આપણો રિવાજ નથી તેવું તેમણે કહ્યું. રિવાજ અને કુરિવાજ વચ્ચેનો ભેદ સમજાવ્યો તેમણે. સમાજમાં નવેસરથી નવી વ્યવસ્થા થવી ખૂબ જરૂરી છે તેવું તેમણે કહ્યું છે. ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. સહકુટુંબમાં દીકરી દેવી નથી, જે ચિંતાજનક બાબત છે તેવું તેમણે કહ્યું.
એના આપણે સુધારા કરવા માંગીએ છીએ. એવા 3 મુદ્દાઓ સમાજના લોકોએ ચિંતન કરીને રાખેલા છે. એમાં એક છે લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો, બીજું છે કૌટુંબિક વ્યવસ્થાઓ અને ત્રીજું છે સમાધાન પંચ. આ 3 મુદ્દાની આસપાસ આપણે ચર્ચા કરવાની આવશ્યકતા છે એવું મોટું કોઈકે વિચાર્યું છે. તો એમાંનું પહેલું છે આપણું લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો. તો આપણી પરંપરાઓ કેવી હતી અને એની સામે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એની ઉપર થોડુંક સિંહાવલોકન આપ કરો તો બધાના વડીલોને તો ઘણાના ધ્યાનમાં હોય. અને હું ઘણી વખત બોલ્યો છું કે આપણે ત્યાં તો આપણે ભાગ્યશાળી છીએ કે કેટલીક ઉત્તમ વિચારધારાઓનું તો આપણે ત્યાં પરંપરામાં અસ્તિત્વ. આપણે ત્યાં સમૂહ લગ્નના કન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જાય. 100 ગામ છે તો બરોબર, તમારે 100 ગામ છે, અમારે 52 ગામ છે. એ 100 ગામમાં ઠરાવ કરાવવાના, એની તમે ટીમ પાડી દો, 8-10 આગેવાનોને લગાડી દો, 10 ગામમાં રૂબરૂ જઈને પોતાની હાજરીમાં જ મીટિંગ કરીને ઠરાવ લઈને વી આવે. એને એવી રીતે બધા જિલ્લામાં આપણા આગેવાનોને આ પ્રકારની સૂચના આપવામાં આવે તો મને એમ લાગે છે કે વિષયને આપણે ખૂબ સારી રીતે અમલમાં આવે એવી. કારણ કે બધાને એમ થાય ને કે અમે નક્કી કર્યું છે. પહેલું એના મનમાં એમ આવે છે કે આ ઉપરથી આવ્યું છે. એટલે સાધારણ રીતે નીચે એવી પ્રક્રિયા આવે, અમને તમે કોણ સમજાવવા વાળા, તમને ખબર પડે, અમને કઈ ખબર નહીં પડતી હોય. એવી જે માનસિકતા છે એમાંથી આપણે બધાને સાથે રાખી અને એક વિચાર વલણું કરી અને એમાંથી જે નવનીત આવે એને સમાજ માટે પ્રસ્તુત કરવું જોઈએ એવો એક મારો નમ્ર મત છે. એ દિશામાં આપણે આગળ વધીએ. અત્રે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએમ આવાસ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે હાલના સમયે મળી રહી છે. આ બેઠક પીએમ આવાસ પર ઉચ્ચ સ્તરીય બોલાવવામાં આવી છે. બેઠકમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા થવાની પૂરેપૂરી સંભાવના છે. ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક માટે પીએમ આવાસ ખાતે પહોંચ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આ બેઠક માટે ત્યાં પહોંચ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં પહોંચ્યા છે. આપણે જણાવી દઈએ કે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીએ ગઈકાલે પણ વાત કરી હતી. નિર્મલા સીતારમણ પણ, નાણામંત્રી જે છે તે પણ આ બેઠક માટે પહોંચ્યા છે. વરિષ્ઠ મંત્રીઓ આ ચર્ચામાં જોડાવાના છે. પશ્ચિમ એશિયાની જે સ્થિતિ છે તેને લઈને મહત્વપૂર્ણ ચર્ચા જે છે તે આ બેઠકમાં થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. એલપીજીની સ્થિતિ, ક્રૂડની સ્થિતિ, આ ઉપરાંત જે ભારતીયો ત્યાં ફસાયેલા છે તેમની સ્થિતિ, આ તમામ બાબતે વિસ્તૃત ચર્ચા જે છે તે આ બેઠકમાં થઈ શકે છે. પ્રધાનમંત્રી પોતાના સૂચનો આ તમામ જે મંત્રીઓ છે તેમને આપી શકે છે, સૂચનો માંગી પણ શકે છે અને મહત્વપૂર્ણ ચર્ચા જે છે તે આ બેઠકમાં થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. અલગ અલગ મંત્રીઓ, નેતાઓ જે છે તે આ બેઠકમાં હાજર થવા પીએમ આવાસ ખાતે પહોંચી ચૂક્યા છે. વરિષ્ઠ મંત્રીઓ પણ આ ચર્ચામાં જોડાયા છે. તો આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોટો ધડાકો કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે તેમણે આ ધડાકો કર્યો કે આગામી 15 દિવસમાં ચૂંટણી જાહેર થશે અને આમ આદમી પાર્ટી કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. 10,000થી વધુ બેઠકો પર એકલા હાથે જ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું છે. 24 માર્ચે અરવિંદ કેજરીવાલ ભગવંત માન ગુજરાતના મહેમાન બનશે. 25 માર્ચે અમરેલીમાં ખેડૂત વિજય વિશ્વાસ સભા યોજવામાં આવશે. જ્યારે 26 માર્ચે જામનગરના લાલપુરમાં સભા યોજવામાં આવશે અને 27 માર્ચે દાહોદમાં સભાનું આયોજન કરાયું છે. પહેલી યાદીમાં સામાન્ય લોકોને ટિકિટ મળશે તેવું તેમણે કહ્યું છે. આગામી 24 તારીખે સાંજે રાજકોટ માનનીય અરવિંદ કેજરીવાલ ભગવત માનજી આવી જવાના છે. ત્યારે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને નેતાઓ સાથે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ અમારું પ્રદેશ નેતૃત્વ છે એ આખરી ઓપ આપવા માટે મિટિંગ કરવાનો છે. સ્વાભાવિકપણે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી 4 દિવસના પ્રવાસે આવે છે. એમાં સૌથી મોટી 2 સભાઓ સૌરાષ્ટ્રમાં અને 1 સભા એ આદિવાસી ક્ષેત્રમાં કરવા જઈ રહ્યા છે.
રાજ્ય સરકારનો માછીમારો માટેનો નિર્ણય ડીઝલના ભાવ વધારાનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે। 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો। સરકારના નિર્ણય પર સાંસદ ધવલ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી। આ નિર્ણયથી માછીમારોમાં ખુશી છે। પીએમના હસ્તક્ષેપ બાદ બીપીસીએલે સૂચના આપી હતી। ભાવ વધારો પરત ખેંચવા સૂચના આપવામાં આવી હતી, જેનાથી માછીમારો ખુશ છે। જે વૈશ્વિક પરિસ્થિતિને જોઈને ભારત પેટ્રોલિયમ દ્વારા જે આપણા માછીમારો બોટ યુઝ કરે છે એમાં ડીઝલમાં 22 રૂપિયા અને 43 પૈસાનો વધારો કર્યો હતો। એની રજૂઆત માછીમારો ભાઈઓ બહેનોએ સાંસદશ્રીઓ જે પૂરા દરિયાકાંઠા પર છે ધારાસભ્યશ્રીઓને કરી અને એ જ રજૂઆત અમે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને કેન્દ્રમાં આપણા મોદી સાહેબે બી કરી અને અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા માછીમાર સમાજ માટે હંમેશા ચિંતિત રહે છે, સંવેદનશીલ રહે છે। એટલે તરત જ આ નિર્ણય લીધો કે જે જૂના ભાવે એમને ડીઝલ મળતું હતું એ જ રીતે જૂના ભાવે જ એમને ડીઝલ મળશે અને આપણા માછીમાર જે સમાજ છે એમને કોઈ પણ જાતનો એડિશનલ બોજ ના પડે એના માટે એકદમ સકારાત્મક નિર્ણય લીધો છે। આ તરફ વેરાવળમાં માછીમારો અને પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બંદર અને સોમનાથ રોડના ચીકણા રસ્તા મુદ્દે આ નિર્ણય લેવાયો। 500થી વધુ માછીમારો આ બેઠકમાં હાજર રહ્યા। માછલીના પાણીથી વધતા અકસ્માતો રોકવા પ્રયાસ કરવામાં આવ્યો। છકડો રિક્ષામાં તાડપત્રી અને પ્લાસ્ટિક કવર ફરજિયાત કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટરના જાહેરનામાની સુચારુ અમલવારી થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા। પોલીસ માછીમારો વચ્ચે સુમેળથી નિર્ણય લેવામાં આવ્યો। ફ્લાયઓવર કામ ઝડપથી પૂર્ણ કરવાની પણ માંગ હતી।